બ્રિજ કોર્સ સાહિત્ય, વિષય ગુજરાતી, ધોરણ 7. દ્વિતીય સપ્તાહ, દિવસ 1. પહેલી પ્રવૃત્તિ જોઈએ. આપેલા વાક્યો બોર્ડ પર લખી વિદ્યાર્થીઓ પાસે મુખર વાંચન કરાવો. વાક્યમાં રહેલો ખોટો શબ્દ છેકી નાખી વાક્ય ફરીથી લખવાનું જણાવો. બંને શબ્દનો અર્થભેદ વિદ્યાર્થીઓને જણાવો. અર્થભેદ સાથેના વાક્યો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરો. આ પ્રકારે તમારે અર્થભેદ સાથેના વાક્યો છે એ લખવાના છે. વિષ્ણુના પાણીમાં ચક્ર હતું. ઘઉં રવિ પાક છે. હિતેશ મીઠાની ગુણનો ભાર ઊંચકી ન શક્યો. ભાદર નદીમાં પૂર આવ્યું. બંસરીનો મધુર સૂર સાંભળીને સૌને મજા આવી ગઈ. દરેક શબ્દના અર્થ અહીં લખેલા છે એ તમારે વાક્યની નીચે લખતા જવાના છે. પ્રવૃત્તિ 2. નીચે આપેલા બંને શબ્દો બોર્ડમાં લખો. વિદ્યાર્થીઓને બંને શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. આ વાક્યનું વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવો. ત્યારબાદ નીચેના શબ્દો બોર્ડમાં લખો અને વિદ્યાર્થીઓને તેમની નોટમાં લખવા કહો. 3-3ના જૂથમાં આ શબ્દો દ્વારા વાક્ય બનાવવાનું કહો. ઉદાહરણ આપેલું છે. 2 શબ્દ આપ્યા છે, મહેનત, જીવન. બંને શબ્દ ભેગા કરી અને વાક્ય બનાવીએ. મહેનત કરવાથી જીવનમાં સફળતા મળે છે. પહેલો પ્રશ્ન, મુશ્કેલી, જીવન. વાક્ય બનાવીએ. ઘણા લોકો મુશ્કેલી ભર્યું જીવન જીવે છે. રોનક, પંખી. રોનકે પંખીઓ ઉડાવી દીધા. અગ્નિ, મનુષ્ય. મનુષ્ય અગ્નિને દેવ માને છે. તણખો, મકાન. ક્યારેક એક તણખો પણ મકાનને ઉગારી લે છે. ભૂમિ, ખેડૂત. ખેડૂત માટે ભૂમિ એ એમની માતા છે. દિવસ 2. પ્રવૃત્તિ 1. નીચેનું ઉદાહરણ બોર્ડ પર લખો અને મુખર વાંચન કરો. તૃષાથી જામફળ ખવાયું અને તૃષાએ જામફળ ખાધું. નીચેના વાક્યો બોર્ડ પર લખો અને વિદ્યાર્થીઓને તેમની નોટમાં લખવા કહો. પહેલું વાક્ય, શુભમથી પુસ્તક વંચાયું. જવાબ લખીએ. શુભમે પુસ્તક વાંચ્યું. બીજું વાક્ય, પલકથી પાણી પીવાયું. તો પલકે પાણી પીધું. ત્રીજું વાક્ય, દિવ્યાથી ગીત ગવાયું. દિવ્યાએ ગીત ગાયું. ચોથું વાક્ય, સુદામાથી શ્રી કૃષ્ણને ભેટી પડાયું. સુદામા શ્રી કૃષ્ણને ભેટી પડ્યા. પાંચમું વાક્ય, કશિશથી ભોજન કરાયું. કશિશે ભોજન કર્યું. પ્રવૃત્તિ 2. વિદ્યાર્થીઓને 4-4ના જૂથમાં બેસાડો. તેમને શાળાનો પહેલો દિવસ યાદ કરવા માટે કહો. તે દિવસે વિદ્યાર્થીઓએ શું શું કર્યું હતું તે વિશે 5 વાક્યો નોંધપોથીમાં લખવા કહો. સરસ પ્રવૃત્તિ છે. જોઈએ. અમે બધા શિક્ષકોને મળ્યા અને બહેનપણીઓને પણ મળ્યા. બધાએ ભેગા થઈને સરસ રૂમની સફાઈ કરી. પછી બધાએ ખૂબ વાતો કરી. બહેને અમને બધાને ખૂબ રમાડ્યા. નવી નવી વાર્તાઓ અને ગીતો ગવડાવ્યા. દિવસ 3. પ્રવૃત્તિ 1. નીચે આપેલ શબ્દ સમૂહ બોર્ડમાં લખો. વિદ્યાર્થીઓને આ શબ્દ સમૂહ પોતાની નોટમાં લખવા કહો. ત્યારબાદ નીચે આપેલી અક્ષર ગ્રીડ બોર્ડમાં દોરો. વિદ્યાર્થીઓને 2-2ની જોડીમાં શબ્દ સમૂહ માટેનો એક શબ્દ ગ્રીડમાંથી શોધવા કહો. આ એક શબ્દ પરથી એક વાક્ય બનાવવા અને પોતાની નોટમાં લખવા વિદ્યાર્થીઓને કહો. વિદ્યાર્થીઓએ લખેલા વાક્યોનું મુખર વાંચન કરાવો. વર્તુળ કરેલા શબ્દના આધારે
નવું વાક્ય બનાવો. પહેલું વાક્ય, સરસામાન કે અનાજ રાખવાની જગ્યા. વખાર. બીજું વાક્ય, આંગળી ઉપરની સાંધા આગળની રેખા. વેઢો. ત્રીજું વાક્ય, દરવાજા પાસે ઊભો રહી ચોકી કરનાર. દરવાન. ખૂટે નહીં તેવું. અખૂટ. શબને ઓઢાડવાનું કપડું. કફન. દિવાલ પર લગાવેલી જાહેરાત. ભીંતપત્ર. ભયંકર આફત સૂચવનારી ભવિષ્યવાણી. કાળવાણી. આરપાર જોઈ શકાય તેવું. પારદર્શક. આ પ્રમાણે તમારે શબ્દ શોધી અને પછી એની ઉપર વર્તુળાકાર કરવાનો છે. અલગ અલગ શબ્દો તમને મળી જશે. જે આપણે ઉપર જવાબ લખ્યા છે એ જ. વેઢો, દરવાન, કાળવાણી, ભીંતપત્ર, અખૂટ, પારદર્શક, કફન, આવી રીતે શબ્દો તમારે શોધવાના છે. પ્રવૃત્તિ 2. શિક્ષકે બોર્ડ પર નીચે આપેલ વર્તુળ દોરી તેમાં અહીં જણાવેલ શબ્દ લખશે અને આપેલ ખાલી જગ્યા લખશે. વિદ્યાર્થીઓને કહેશે કે તમારે વાક્ય માટે બંધ બેસતો શબ્દ વર્તુળમાંથી પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની રહેશે. રેલગાડી, પાણી, રંગ, જંગ, જગ, ગાડી, બસ, રગ, પાણી, આ બધા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા, પાટા પર રેલગાડી ચાલી જાય છે. બીજું, કોઈની દુખતી રગ દબાવવી નહીં. ત્રીજું, દુશ્મનો સામેનો જંગ આપણે ચોક્કસ જીતીશું. ચોથું, સિકંદર જગ જીતવા નીકળ્યો. પાંચમું, કૃષ્ણના પાણીમાં ચક્ર હતું. આ ખોટી રીતે લખાયેલું છે એટલે ચેકી નાખ્યું. છઠ્ઠું, વાહ, ચિત્રમાં કેવા સરસ મજાના રંગ પૂર્યા છે. સાતમું વાક્ય, નદીનું પાણી સ્વચ્છ હતું. દિવસ 4, પ્રવૃત્તિ 1. શિક્ષક બોર્ડ પર અહીં આપેલ વિષયો લખશે. શિક્ષક વિદ્યાર્થીઓને જણાવશે કે તમે આમાંથી કોઈ એક વિષય પસંદ કરી તેના પરથી 10-12 વાક્યો નોટબુકમાં લખો. મારી મમ્મી વિશે જોઈએ. મારી મમ્મીનું નામ, ખાલી જગ્યા છે, તમારા મમ્મીનું નામ ત્યાં લખી નાખવાનું. મારી મમ્મી મારું ખૂબ જ ધ્યાન રાખે છે. મારી જરૂરિયાતની તમામ વસ્તુ અને કાર્ય સમયસર કરી આપે છે. ક્યારેક મને ખીજાય છે પણ તેનાથી વધુ પ્રેમ કરે છે. પપ્પા ખીજાય તો મમ્મી બચાવે છે. મારી મમ્મી ખૂબ જ નમ્ર અને દયાળુ સ્વભાવની છે. આખો દિવસ મમ્મી અને મમ્મી જ યાદ આવે. હું તેમના વગર એક પણ ક્ષણ રહી શકું નહીં. મારી મમ્મીને હું ખૂબ જ પ્રેમ કરું છું. પ્રવૃત્તિ 2. શિક્ષક વિદ્યાર્થીઓને નીચેની વિગતો જણાવશે કે રક્ષાબંધનના પર્વ પહેલાં અમિતા અને અંજલિ બંને જાતે રાખડીઓ બનાવીને તેમના વર્ગના વિદ્યાર્થીઓને ભેટ આપવાનું નક્કી કરે છે. આ બંને વચ્ચે થયેલી વાતોના આધારે સંવાદ બનાવી નોટબુકમાં લખો. અમિતા કહે, અંજલિ, રક્ષાબંધન નજીક છે એ તો તું જાણે જ છે ને? અંજલિ કહે, હા, કેમ નહીં, આવતા અઠવાડિયે જ છે. અમિતા કહે, તો શું વિચાર કર્યો છે? કંઈક નવીન કાર્ય કરીએ. અંજલિ કહે, કેમ નહીં, બોલ, તારી પાસે કંઈ વિચાર છે? અમિતા કહે, આપણે રાખડીઓ જાતે બનાવીએ તો? અંજલિ કહે, ખૂબ સરસ વિચાર છે. અમિતા કહે, અને એ રાખડીઓ આપણે શેમાંથી બનાવીશું? અંજલિ કહે, ઊન,
દોરા, સ્ટોન, મોતી, પીંછા વગેરેનો ઉપયોગ કરી શકાય. અમિતા કહે, સારું, હું બધી જ વસ્તુ લાવીશ. અંજલિ કહે, સારું, બધી રાખડીઓ બનાવીને ઉપયોગ શું કરશું? અમિતા કહે, આપણા વર્ગમાં બધાને ભેટ તરીકે આપીશું. મૂલ્યાંકન. પ્રશ્ન 1. નીચે આપેલા વાક્યોમાંથી ખોટો શબ્દ સુધારી અર્થપૂર્ણ વાક્ય ફરીથી લખો. પહેલું વાક્ય, ખેડૂતે કહ્યું, કૂવામાં પાણી નથી. આ પાણી ન હોય, આ પાણી લખવાનું હોય. ફરીથી વાક્ય લખવાનું, ખેડૂતે કહ્યું, કૂવામાં પાણી નથી. બીજો પ્રશ્ન, સંતોષી નળ સદા સુખી. નળ ના આવે, નર આવે. તો વાક્ય લખીએ, સંતોષી નર સદા સુખી. ત્રીજું વાક્ય, ગણેશજીના પિતાનું નામ શંકર હતું. શંકર આ સાચો શબ્દ છે. તો વાક્ય લખીએ, ગણેશજીના પિતાનું નામ શંકર હતું. ચોથું વાક્ય, ગધેડો મીઠાની ગુણનો ભાર સહન ન કરી શક્યો. આ ગુણ નહીં, આ ગુણ. તો ગધેડો મીઠાની ગુણનો ભાર સહન ન કરી શક્યો. પાંચમું, રશ્મિ પલક સારું નવા કપડાં લાવી. આ સારું નહીં, આ સારું. એટલે કે એની માટે એમ. રશ્મિ પલક સારું નવા કપડાં લાવી. પ્રશ્ન 2. સમાન પ્રાસ ધરાવતા શબ્દોના અર્થ આપો અને દરેક શબ્દનું અર્થપૂર્ણ વાક્ય બનાવો. જંગ અને જગ. જંગ એટલે યુદ્ધ અને જગ એટલે પાણીનો જગ. વાક્ય જોઈએ. રાજાઓ જંગમાં હાર જીતનો અનુભવ કરતા. મહેશ, પાણીનો જગ લાવ. રગ અને રંગ. રગ એટલે નસ અને રંગ એટલે કલર. રગ ઉપરથી વાક્ય બનાવીએ. ખોટા વ્યક્તિની રગ પકડી શકાય નહીં. રંગ, મને ગુલાબી રંગ ગમે છે. સાપ અને શાપ. સાપ એટલે સર્પ અને શાપ એટલે ખરાબ આશીર્વાદ. સાપ ઉપરથી વાક્ય બનાવીએ. મેં કાલે બગીચામાં સાપ જોયો. શાપ, ઋષિના તપનો ભંગ કરતા દાનવોને શાપ મળ્યો હતો. મહી, મહી. મહી એ નદીનું નામ છે અને મહી એટલે કે સમૂહમાં એક, એટલે કે એમાંથી. મહી નદી ખૂબ મોટી છે અને મહીમાંથી આપણે શું લખી શકીએ? વાક્ય, બધી શાળાઓ મહી, મારી શાળા ખૂબ જ સુંદર છે. એટલે કે બધી શાળાઓમાંથી મારી શાળા ખૂબ સુંદર છે. સમ અને શમ. આ સમ એટલે કસમ અને શમ એટલે ક્ષમા. સમ, રાધાએ મને સમ દીધા. શમ, ધ્યાન અને યોગ કરવાથી મનને શમ મળે છે. પ્રશ્ન 3. નીચેનું વાક્ય વાંચી તે મુજબ બીજા વાક્યો બનાવો. ઉદાહરણ આપ્યું છે. વિદ્યાર્થીએ રંગોળી તૈયાર કરી. વિદ્યાર્થી દ્વારા રંગોળી તૈયાર કરાઈ. વાક્ય બનાવીએ ઉદાહરણ ઉપરથી. સાગરે ચિત્ર દોર્યું. સાગર દ્વારા ચિત્ર દોરાયું. ટીના અને મીનાએ ફિલ્મ જોયું. ટીના અને મીના દ્વારા ફિલ્મ જોવાયું.